નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન જોશીના અધ્યક્ષસ્થાને તમામ વિભાગના અધિકારીઓના પરિચયની સાથે સંકલન બેઠક તથા વડોદરા મહાનગરપાલિકાની તમામ વિભાગની કામગીરીની વિસ્તૃત માહિતી અંગેની બેઠક યોજાઈ હતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પાલિકાના તમામ વિભાગોના કામો અંગેની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિના બદલી બાદ વડોદરામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થયેલ કેતન જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજની મળેલી બેઠકમાં ચારેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તથા તમામ કાર્યપાલક એન્જિનિયરો ઉપસ્થિત રહ્યા હતા. નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ કેતન જોશી તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને કર્મચારીઓની પરિચય બેઠક તમામ વિભાગોના કામો અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડોદરાના વિકાસના કામોને વેગ આપવા માટે પાલિકાના અધિકારીઓ પ્લાન તૈયાર કરતા હોય છે. રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ, સ્વચ્છતા, ગટર જેવા મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરી અને પ્રજાને કેવી રીતે ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે તે બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો આ અંગે પણ ચર્ચા કરી યોગ્ય નિરાકરણ લાવે તે માટે પણ પાણી પુરવઠાના અધિકારીઓની ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશી દ્વારા તાકીદ કરવામાં આવી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સંકલન મીટિંગ માનનીય કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાને મળે છે, એમાં આજરોજ વિવિધ પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ થાય, એમાં ડીલે ના થાય. ખાસ કરીને સ્વચ્છતા સર્વેક્ષણ, સફાઈની કામગીરી અને જે પ્રોજેક્ટ્સ ચાલે છે એના વિના વિલંબે ઝડપથી પ્રક્રિયા હાથ ધરાય અને મહત્તમ લોકોને સુખાકારી માટે સવલતો ઊભી થાય તે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો પ્રાથમિક સુવિધાને લઈને રોડ, રસ્તા છે, પાણી છે, તે લઈને કોઈ વિશેષ દરેક જે ચાલુ પ્રોજેક્ટ છે એમને ત્વરિત કામો પૂરું કરાવવા માટે તમામ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને વિવિધ રોડ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને આ અંગે જરૂરી સૂચના આપવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે તમામ વિભાગના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહી અને પ્રજાને અગવડતા ન પડે તેવા પ્રાથમિક સુવિધાના મુદ્દે ચર્ચા વિચારણા કરતા હોય છે. તેમ છતાં વડોદરામાં હાલાકીનો દોર જોવા મળી રહ્યો છે. સોમવારે પાણીગેટ વિસ્તારમાં મુખ્ય પાણી લાઇનની નલિકા પડી ભાંગતા વિસ્તારમાં ઠેર ઠેર બિન વરસાદે ઘૂંટણસમા પાણી ભરાવાની સ્થિતિ વિસ્તારમાં સર્જાઈ હતી. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.